મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર 6 ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જે ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ટેટ 1, ટેટ 2, ટાટ જેવી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો આના અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 થી 5 ના ભાગ 1 થી 3 વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। આ ઉપરાંત જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે ચેપ્ટર નંબર 6 તેના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। ચેપ્ટર 6 સ્મરણ અને વિસ્મરણ। તેમાં એક સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું? અહીં 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ આવશે એ વુડવર્થ। 2 સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? સાચો જવાબ આવશે એ સંકેતાકન। 3 સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? સાચો જવાબ આવશે બી 2 સેકન્ડ। 4 ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ આવશે બી તાત્કાલિક સ્મૃતિ। 5 ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકરણની પ્રયુક્તિ કોણે આપી છે? સાચો જવાબ આવશે એ જ્યોર્જ એ મિલર। 6 લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા? સાચો જવાબ આવશે એ ટુલવિંગ। 7 પીક્યુઆરએસટી પદ્ધતિ કોણે વિકસાવી હતી? સાચો જવાબ આવશે એ થોમસ અને રોબિન્સન। 8 કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? સાચો જવાબ આવશે સી રીતિલક્ષી। 9 શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવી એટલે શું? સાચો જવાબ આવશે એ અંતરીકૃત શિક્ષણ। 10 મનન વિરુદ્ધ પુનઃવાંચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો? સાચો જવાબ આવશે ડી એઆઈ ગેટ્સ। 11 કોના મતે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા? સાચો જવાબ આવશે બી બર્નહાર્ટ અને વિલિયમ્સ જેમ્સ। 12 સ્મૃતિની લઘુત્તમ અવધિવાળી સ્મૃતિ કઈ છે? સાચો જવાબ આવશે સી સાંવેદનિક સ્મૃતિ। 13 મોટા ભાગના લોકો કેટલી વિગતોનું પુનરાવર્તન કરી શકે છે? સાચો જવાબ આવશે ડી 7। 14 માહિતી એકમોની મર્યાદા દૂર કરવા માટે કોણે સામૂહિકરણને પ્રયુક્તિ બનાવી છે? સાચો જવાબ આવશે એ જ્યોર્જ એ મિલર।
15 કોના મત અનુસાર ટૂંકા ગાળાની સંગ્રહ શક્તિ 7 ± 2 હોય છે? સાચો જવાબ આવશે સી મિલર. 16 કયા મનોવૈજ્ઞાનિક વિસ્મરણને નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવે છે? સાચો જવાબ આવશે બી ગોલ્ડાર્ડ. 17 કોના મતે વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે? સાચો જવાબ આવશે ડી એબિંગ હોસ. 18 સંકેતાકરણની નિષ્ફળતા અંગે કયા મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે? સાચો જવાબ આવશે એ નિક્સન અને એડમ્સ. 19 કયા મનોવૈજ્ઞાનિકે પોતાના પ્રયોગોમાં જણાવ્યું છે કે જો વિગતોના સંકેતો પૂરા પાડવામાં આવે તો ઘણી બધી બાબતો સ્મૃતિમાં આવી શકે છે? સાચો જવાબ આવશે સી એન્ડેલ ટુલવિંગ. 20 પૂર્વક્રિયા અવરોધોમાં ઊંઘની અસર અંગેના પ્રયોગો કયા મનોવૈજ્ઞાનિકોએ કર્યા હતા? સાચો જવાબ આવશે બી જેન કિસ અને ડેલન બેકે. 21 મનન વિરુદ્ધ પુનઃવાંચનના પ્રયોગો કયા મનોવૈજ્ઞાનિકે કર્યા છે? સાચો જવાબ આવશે ડી એ ગેટ્સ. 22 PQRST પદ્ધતિના 5 પગથિયાનો સાચો ક્રમ કયો છે? સાચો જવાબ આવશે એ પૂર્વદર્શન, પ્રશ્ન, વાંચન, મનન અને કસોટી. 23 સામાન્યવત વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય છે? સાચો જવાબ આવશે સી 7 ± 2. 24 કઈ સ્મૃતિમાં અનુભવોની આત્મકથાત્મક હકીકતોનો સમાવેશ થાય છે? સાચો જવાબ આવશે ડી ઘટનાત્મક. 25 ગણિતના નિયમો, ગણિતના સૂત્રો વગેરે યાદ રાખવાની સ્મૃતિઓ કયા પ્રકારની છે? સાચો જવાબ આવશે બી અર્થાત્મક. 26 કઈ પદ્ધતિમાં પહેલા શીખેલી માહિતીને ફરીથી બોલીને કે લખીને રજૂ કરવાની હોય છે? સાચો જવાબ આવશે સી પુનરાવહન. 27 વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિનો પ્રકાર જણાવો. સાચો જવાબ આવશે ડી અર્થાત્મક. 28 યાદી ક શીખ્યા પછી યાદી ખ નું શિક્ષણ આપવું એ નીચેના પૈકી કયો અવરોધ જણાવે છે? સાચો જવાબ આવશે સી પૂર્વક્રિયા. મિત્રો એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા
તમારા જે મિત્રો ધોરણ 11માં અભ્યાસ કરતા હોય તથા ટેટ 1 ટેટ 2 અને ટાટ જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય તેમના સુધી વિડીયો શેર કરવા વિનંતી, જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે। આ ઉપરાંત ચેપ્ટર નંબર 1 થી 5ના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।